હેલો મિત્રો, હું છું આપનો પ્રિય મિત્ર અનિલ ધ્રજીયા। તો મિત્રો, આજે કાંઈક એવું કહેવું છે કે તમને ઘણું બધું જાણવા રહેવું છે। તો મિત્રો, કહેવામાં તો એવું છે કે તમારે જો આવાસ યોજના, પીએમ આવાસ યોજના, જે યોજના બહાર ગુજરાત સરકારે પાડેલી છે, ભારત સરકારે, તો એ લિસ્ટમાં તમારું નામ છે કે અથવા તો તમારા ગામમાંથી કોના કોના પાસ થયા છે મકાન, એ જાણવા માટે તમારે ઓનલાઈન શું કરવું પડે। તો મિત્રો, હવે ક્યાંય આપણે ધક્કા ખાવાની જરૂર નથી। હવે આપણા ફોનમાં જ તમે જોઈ શકશો અને તમારા ફોનમાં એ તમે જોઈ શકશો। તો બસ તમારે જો એ જાણવું હોય કેવી રીતે જોવાય તો મારા વિડીયોમાં એન્ડ તક જોડાયેલા રહીજો। તો ચાલો આપણે શરૂઆત કરીએ। તો મિત્રો, પહેલાં તો સૌપ્રથમ તમારે ક્રોમ બ્રાઉઝર ખોલવાનું રહેશે। ક્રોમ બ્રાઉઝર, પછી ક્રોમ બ્રાઉઝર ખુલી જાય મિત્રો, ત્યારે તમારે અહીં સર્ચ કરવાનું રહેશે, આવાસ યોજના 2024 લિસ્ટ। તો આ સર્ચ કરશો એટલે મિત્રો આવી રીતની કાંઈક તમારા વેબસાઇટ ખુલશે। તો મિત્રો, આપણે પહેલી જે ભારત સરકારનો આપણે ઝંડાનો જે લોગો દેખાડે અને એ વેબસાઇટ ખોલશું, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામની સૂચિ, એટલે કે પીએમ આવાસ ગ્રામની લિસ્ટ 2024, એ ખોલવાનું રહેશે। પછી મિત્રો આવું કાંઈક આવી જશે તમારામાં। તો આવું નીચે હાલ્યા જશો, નીચે ટેપ કરશો એટલે આમાં જો રાજ્યના નામ લખેલા હશે। તો મિત્રો, આમાં પહેલું આપણું ગુજરાત, આપણે તો ગુજરાતી છીએ એટલે તો ગુજરાતનું સિલેક્ટ કરવાનું। તો અહીંયા ગુજરાત ઉપર સિલેક્ટ કરવાનું રહેશે। પછી કાંઈક આવી રીતનું ખુલશે, બરોબર મિત્ર। તો આવી રીતું ખુલે પછી અહીંયા ગુજરાત કી પીએમ આવાસ લિસ્ટ દેખે, એમાં દબાવવાનું રહેશે। પછી કાંઈક આવી રીતનું તમારા મોબાઈલમાં ખુલી જશે। પછી અહીં ઓલ લખેલું રહ્યું, પહેલું ઓલ સ્ટેટ એટલે કે રાજ્ય, ઓલ રાજ્યમાંથી આપણે સિલેક્ટ કરવાનું રહેશે આપણું રાજ્ય ગુજરાત। ગુજરાત ઉપર સિલેક્ટ કરશો એટલે નીચે કાંઈક આવું સિલેક્ટ કરવાનું હશે, એમાં આપણો જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે। તો મારો જિલ્લો સુરેન્દ્રનગર છે, તો હું સુરેન્દ્રનગર સિલેક્ટ કરું છું। તમારો જિલ્લો જે હોય એ તમે સિલેક્ટ કરી શકો છો। પછી તાલુકો, તો કે અમારે સાયલા તાલુકો લાગે, તો હું સાયલા તાલુકો સિલેક્ટ કરું છું। પછી તાલુકા પછી તો તમને ખબર જ છે કે ગામડું આવે, તો આપણે સિલેક્ટ કરવાનું જોઈએ, આપણા ગામના નામ આવશે। તો મારું ગામ નીનામાં છે, તો હું નીનામાં સિલેક્ટ કરી લઈશ, ક્યાં નીનામાં ગયું, આ નીનામાં। પછી આ એટલું ગામ ગુજરાત એટલે કે રાજ્ય, જિલ્લો, તાલુકો, ગામ સિલેક્ટ થઈ જાય એટલે ફરીને આવું સિલેક્ટ કરવાનું રહેશે કે આપણે કયા વર્ષનું લિસ્ટ જોવું છે। તો પહેલાં તો મિત્રો મારે 2022-23નું જોવું છે। તમારે જે સિલેક્ટ કરવું હોય, તમારે જે લિસ્ટ જોવું હોય એ એમાં બતાવશે, બરાબર। પછી અહીં પાછું સિલેક્ટ કરવાનું રહેશે, તો આપણે કઈ યોજના જોવાની છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના, તો પહેલું જ છે તો એ સિલેક્ટ કરવાનું રહેશે। પછી એ સિલેક્ટ થઈ જાય પછી અહીંયા કણે ધ આન્સર ઇઝ ટાઈપ કેપ્ચા, એટલે કે આમાં જે આપણે 33+10 છે, તો આપણે 33+10 કરવાના કેટલા થાય, 43। તમને મને બધાને બેન ખબર છે, તો આપણે અહીંયા 43 કરવાના રહેશે અને સબમિટ કરશો। અહીંથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો, ડાઉનલોડ PDF। તો કેમ મિત્રો, તમને મારો વિડીયો કાંઈ જાણવા જેવો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરજો અને શેર કરજો કે તમારા મિત્રો હતા આવી રીતે ઘરે બેઠા એમના ગામમાં, ફ્રેન્ડ સર્કલમાં એ હતા જોઈએ કે આવી રીતે એનું નામ છે કે નથી। તો બસ આજે આટલું જ, કાલે કાંઈક નવું આવશે આવી જ રીતે નવી માહિતી, તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો। અને હા મિત્રો, મારી ચેનલ હજી મોનેટાઈઝ નથી થઈ, એટલે મોનેટાઈઝ કરવા મારે કલાકો ઘટે છે, વોચ ટાઈમ એટલે કલાકો ઘટે છે। તો આખો વિડીયો પૂરેપૂરો જોઈજો જેથી કરીને મારે યુટ્યુબમાં કલાકો પૂર્ણ થઈ જાય। તો બસ આવું કાંઈક નવું લાવીશ તો તમે